I knew તમે પૂછશો. Being a CEO of my company Studio Saraswati, 2021માં હું અહીંયા આવેલો. મને એવું લાગે છે કે ફ્યુચર છે ને એ ટોટલી આખું યુટ્યુબ ઉપર ડિપેન્ડ છે, અમારા લોકોનું, પ્રોડ્યુસરનું પ્લસ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું. ફોર એક્ઝામ્પલ અમે 1 લાખની આસપાસ એક સોંગ બનતું હોય તો એઆઈમાં 1000માં બી બની જાય બનાવું. કમી ક્યાંક ને ક્યાંક રહી જાય છે મ્યુઝિકમાં, ખાસ કરીને. કિંજલ દવેને જ્યારે અમારે એમની જોડે ડિસ્પ્યુટ થયા, પ્રોબ્લેમ થયા, જે બી છે એ અમે એમને કિક આઉટ કરી અમારી કંપનીમાંથી. ઠીક છે. એવો કોઈ ઇન્સિડન્ટ બન્યો છે કે જે તમને યાદ રહી ગયો હોય ને એ ઇન્સિડન્ટથી તમને ઘણું બધું શીખવા મળ્યું હોય? એક ઇન્સિડન્ટ બન્યો છે. તમે અત્યારના જે યંગસ્ટર્સ છે એમને આપણા લોકગીતો વિશે શું કહેશો? પ્લીઝ થોડુંક ધ્યાન આપજો એમાં. તમે સરસ્વતી સ્ટુડિયોની જર્ની સાંભળી, મનોજભાઈની જર્ની પણ સાંભળી, ત્યારે હવે જે સરસ્વતી સ્ટુડિયોના ભાવિ ભવિષ્ય કહી શકાય એવા નૈવિલભાઈ સાથે પણ અમે ચર્ચા કરી છે. તેઓના જે સરસ્વતી સ્ટુડિયોને લઈને જે ફ્યુચર ગોલ છે તે પણ અમને તેઓએ જણાવ્યા છે. નમસ્કાર, હું આપની સાથે પૂજો. કેમ છો નૈવિલ? ફાઇન. કેમ છો તમે? બસ એકદમ મજામાં. હવે તમે આજે ગુજરાતી ગીતોની જે ઇન્ડસ્ટ્રી છે અત્યારે, જે અત્યારે ઘણી મોટી થઈ ગઈ છે, રાઈટ, એમાં તમે કેવી રીતે આવ્યા? આટલી નાની ઉંમરમાં તમે અહીંયા આગળ કામ કરી રહ્યા છો તો સરસ્વતી સ્ટુડિયોમાં, યસ. કેવી રીતે તમારી એન્ટ્રી કેવી રીતે થઈ? લાઈક being a CEO of my company Studio Saraswati, મેં 2015માં સૌથી પહેલાં તો હું ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાંથી મેં પાસ આઉટ કર્યું, ચાંગા ચરોતર યુનિવર્સિટી. 2016માં મેં કેનેડા માટે એપ્લાય કરેલું, કેમ કે અહીંયા જોબ ક્રાઇસિસ ને બહુ પ્રોબ્લેમ્સ હતા. બિંગ એન એન્જિનિયર મેં ફાઇન્ડ આઉટ કરી જોબ્સ. મીનવાઇલ મેં કેનેડા માટે એપ્લાય કર્યું તો ત્યારે મને વિઝા આવી ગયેલા કેનેડાથી, અને એ જ ટાઈમમાં પાછું મને જોબ બી અહીંયા મળતી હતી પુણેમાં. એટલે પછી હું સ્ટક હતો કે જોબ મારી જે હતી અહીં કરવાની ઈચ્છા એ પૂરી કરું કે પછી કેનેડા જાઉં. પછી મેં સિલેક્ટ કર્યું કે ભાઈ ચલો કેનેડા જઈએ, એક વખત નવી આઉટર વર્લ્ડ જોઈએ કેનેડાની. બરાબર. તો આઉટ ઓફ ઇન્ડિયા કેનેડા અહીંયા ગયો, સ્ટડી કર્યું, એન્જિનિયરિંગ સેમ વસ્તુ ત્યાં કન્ટિન્યુ કર્યું, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એન્જિનિયરિંગ, કોમ્યુનિકેશન આ તે બધું. પછી 2000 આવતા મારું કેવું હતું કે સ્ટડી પરમિટ પૂરું થાય પછી વર્ક પરમિટ અમને મળે કેનેડામાં. વર્ક પરમિટમાં તમારે ઇન બિટવીન એ ટાઈમે તમારે પીઆર માટે ફાઇલિંગ કરવું પડે, પીઆર જોતા હોય તો. પણ ત્યારે 2-3 મહિના જેવું બાકી હતું મારી પ્રોફાઇલ કમ્પ્લીટ થવાના તૈયારી પર. પ્લસ વન સાઈડ અહીંયા અમારો બિઝનેસ જે દિવસે દિવસે એક્સપાન્ડ થતો હતો. એ જ ટાઈમમાં મને ન્યૂઝ મળ્યા સેકન્ડ લેયરમાં કોરોના ને બધું ચાલતું હતું. તો કોરોના મારા ફાધરને થયેલું, એટલે મને એમને કીધું કે મને કોરોનાની અસર આવે એવું લાગે છે, પણ રિપોર્ટ્સ પેન્ડિંગ હતું રિઝલ્ટ આવવાનું. એટલે મને આકત્રિત રીતે એ રીતે કીધું કે તું અહીંયા એવું હોય તો આવું હોય તારે તો તું આવી જા, બિઝનેસ આવડો મોટો છે, મારા પછી કોણ આ બિઝનેસ માટે. એટલે મેં એમને કીધું હું આવી જાઉં છું, અને મારું બધું ત્યાં બેંક એકાઉન્ટ બેલેન્સ બધું એમનેમ ચાલુ ઓપન જ. મારું જોબ બી મેં ક્વિટ કરી નાખી, રેઝિગ્નેશન આપી દીધું, અને એ ચાલુ જર્ની જે હતી મારી એ ડ્રોપ આઉટ કરીને હું સીધો અહીંયા આવતો રહ્યો. અને મેં પછી 2021માં હું અહીંયા આવેલો અને મેં જોઈન કર્યું મારી કંપની. અને પછી પહેલાં તો અન્ડરસ્ટેન્ડ કરવું પડે કે શું છે, કેમ કે હું આ ફિલ્ડથી સાવ ન હતો, મને કોઈ આઈડિયા નહોતો આ ફિલ્ડનો, મને એનો એક્સપિરિયન્સ બી નહોતો. એટલે જરૂરી હતું પહેલાં થોડોક એક્સપિરિયન્સ લઈએ, એ બાને કંઈક શીખવા મળે, કેમ કે આ ફિલ્ડ બહુ ડીપ છે, જેટલું આપણે લર્ન કરીએ એટલું ઓછું છે. એટલે પછી હું આ ફિલ્ડમાં ધીમે ધીમે જોડાનો, બધાને મળવું, મીટિંગ્સ કરવી, ન્યૂ પીપલને મળવું, એક્સપ્લોર કરવું માર્કેટ, એ બધું સ્ટાર્ટિંગની મારી જર્ની હતી 2021માં. એવી રીતે હું જોડાનો કંપની. તમે આખી એક જે ફિલ્ડ કહેવાય, તમે એન્જિનિયરિંગમાંથી આખું આની અંદર આવી ગયા, લોકગીતો, ગુજરાતી લોકગીતો એની અંદર આવી ગયા, તમે કેનેડા ગયા, તમારી આખી લેંગ્વેજ બદલાઈ ગઈ હશે, અને પાછું આ લેંગ્વેજમાં સેટ થયા, એટલે તમારી આખી જે એન્જિનિયરિંગથી સીધું અહીંયા આવી જવું ઇન્ડસ્ટ્રીમાં ગીતોની, એની અંદર પ્રોડક્શન
ડિરેક્શન, કમ્પોઝિંગ યસ, એવું બધું હોય, તો બધું. તમને આ બધી રીતે એડજસ્ટ થવામાં કેટલું ટફ લાગ્યું અને કેટલો સમય લાગ્યો? સ્ટાર્ટિંગમાં કેમ કે હું પહેલેથી ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરેલું એટલે ગુજરાતી એ એક મારા માટે થોડુંક ચેલેન્જિંગ છે, જે બધા માટે હોય. હા. પણ કેવું છે કે ગુજરાતી આપણી મધર ટંગ છે એટલે થોડુંક ક્યાંક આપણને એક્શન્સમાં ખ્યાલ આવી જાય કે આનું મિનિંગ શું થાય, આની આ વસ્તુ ફોર એક્ઝામ્પલ કંઈક વાગે છે મ્યુઝિક તો આ ફીલ શું આપે છે, બરાબર છે, ટેકનિકલી વાત કરું છું. પછી માની લ્યો કે ફોર એક્ઝામ્પલ આપણે ક્યાંય ભજન છે, લોક ડાયરો છે, ક્યાંય બી જઈએ તો સ્વાભાવિક છે કે ભાઈ આપણને ન સમજાય, કેમ કે એમની લેંગ્વેજ, એમનું આઉટપુટ, એમનું મ્યુઝિક બધું ટોટલી ડિફરન્ટ હોય, એકદમ દેશી માહોલ હોય, રૂરલ ઓડિયન્સ જે કહેવાય એ ટાઈપનું. પણ કેવું છે કે ધીમે ધીમે આપણે શીખીએ ને તો બધું આવડે. હવે એન્જિનિયરિંગ તો મારો એક લાઈફનો એક એવો પાર્ટ હતો કે સ્ટડી મટીરિયલ પૂરતું જ મેં રાખેલું, એવું મને લાગ્યું બિઝનેસમાં જોઈન થયો પછી. પણ બિઝનેસ ગમે એમ ફાધરનું બ્લડ હોય એટલે ધીમે ધીમે ગ્રીપ આવતા ટાઈમ ન લાગે. અને વન ઓફ માય હોબીઝ ઓબ્વિયસલી મ્યુઝિક, લિસનિંગ મ્યુઝિક, એટલે મને ઇઝી પડ્યું આ બધી વસ્તુ લર્ન કરવામાં. સ્પેસિફિકલી સોંગ્સમાં વાત કરીએ તો ધીમે ધીમે શીખો, થોડોક ટાઈમ લાગ્યો, કેમ કે ગુજરાતી લેંગ્વેજના સોંગ્સ આપણે એટલા ન સાંભળતા હોઈએ આપણી એજમાં, એટલે થોડુંક ટફ લાગે. હવે વન ઓફ ધ પાર્ટ છે બિઝનેસનો એટલે ઓબ્વિયસલી સાંભળવું કમ્પલસરી થઈ જાય. એટલે ધીમે ધીમે સાંભળવાનું ચાલુ કર્યું, તો પછી એવી રીતે મને ગ્રીપ આવતી ગઈ સ્લોલી સ્લોલી. આપણા જે લોકગીતો છે, ડાયરાઓ છે, ભજનો છે, એની સાથે તમે કેટલા જોડાયેલા છો? સંપૂર્ણ તો ન કહી શકાય એટલા માટે કમ્પ્લીટલી બિકોઝ મારા ફાધરને વધારે નોલેજ છે, એમને વધારે ખ્યાલ પડે કે આ ભજન છે, આ લોક ડાયરો છે, તો એનો મતલબ શું થાય છે, બરાબર. હવે એનો મતલબ અમને ન સમજાય, આપણે તમે છો, હું છું, યંગસ્ટર્સ, આપણે લોકોને એટલી લેંગ્વેજ ખબર ન પડે, વર્ડ્સના એટલા થ્રો નો આવતા હોય, એટલે મારા ફાધરને સમજાય એટલે એમની જોડે હું બધે જાઉં, ગ્રેબ કરવાની ટ્રાય કરું છું કે કેટલું સમજાય છે એમ. પણ ટફ પડે છે થોડુંક એઝ કમ્પેર ટુ સોંગ્સમાં આઈ કેન ઇઝીલી ગ્રેબ એવરીથિંગ અને આઈ કેન એક્સપ્લેન એવરીથિંગ કે આ સોંગનું આ ટાઈપનું ડિરેક્શન થાય, આનો આ મતલબ થાય, આ ટાઈપનું શૂટિંગ હોવું જોઈએ, આ ટાઈપની સ્ટોરી હોવી જોઈએ, અને આ સોંગમાં આટલું જનરલી બજેટ હોય, એ બધું હું એમને ડિસ્ક્રાઇબ કરી શકું સોંગના લિરિક્સ જોઈને. એટલી મને હવે ગ્રીપ આવી ગઈ છે. પણ ભજન ને એ બધું થોડુંક ટફ પડે છે હજી. તમે હવે ઓલમોસ્ટ 2021 થી લઈને 2026 ચાલે છે, તમને ઓલમોસ્ટ અત્યારે 5 થી 5.5 વર્ષ સમથિંગ પ્લસ થઈ ગયું છે. રાઈટ. તમે અત્યારે સરસ્વતી સ્ટુડિયોમાં એઝ અ CEO બેસો છો, રાઈટ. તો તમે આ જે ઇન્ડસ્ટ્રી છે એનું ફ્યુચર તમારા મંતવ્ય પ્રમાણે શું છે? ફ્યુચર હું એવું બિલીવ કરું છું, અત્યારે તો એઆઈ આવી ગયું છે એટલે થોડુંક એનું ટફ છે આન્સર આપવો, પણ હું એવું બિલીવ કરું છું કે યુટ્યુબ એક પોલિસીમાં ચાલે છે, એઆઈ નથી ચલાવવા માંગતા એવું કંઈક આવે છે ન્યૂઝ. તો મને એવું લાગે છે કે ફ્યુચર છે ને એ ટોટલી આખું યુટ્યુબ ઉપર ડિપેન્ડ છે, અમારા લોકોનું, પ્રોડ્યુસરનું પ્લસ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું. જ્યાં સુધી એની અધર એપ્લિકેશન ઓર એની અધર પ્લેટફોર્મ comes in the market who can beat YouTube. YouTube એક એવું પ્લેટફોર્મ છે જેને કોઈ બીટ નહીં કરી શકવાનું, બરાબર. કેમ કે ઇન્ડિયામાં જેવી મને એમ છે, મેં છેલ્લે સર્વે કરેલું ને ગૂગલમાંથી બી, તો ઇન્ડિયામાં 11,000 પ્લસ એવી ખાલી ઇન્ડિયામાં યુટ્યુબ ચેનલ્સ છે જેમના સબસ્ક્રાઈબર મોર ધેન 1 મિલિયન છે. વર્લ્ડમાં તો કેટલી યુટ્યુબ ચેનલ્સ હશે, ગલીએ ગલીએ હશે. કેટલા લોકો છે જે બધા યુટ્યુબ આજકાલ જેને જો બધા યુટ્યુબ ઉપર આવી ગયા છે, એમાં વ્લોગર્સ બી આવી ગયા, પ્રોડ્યુસર્સની પોતાની ચેનલ્સ આવી ગઈ, ફૂડ માર્કેટ આવી ગયું આખું, પ્લસ ઇન્ટરનેશનલ કંપનીઝ બી આવી ગઈ. જેને જો માર્કેટિંગ કરવું હોય તરત ચલો બધા યુટ્યુબ જ પકડે છે. વન ઓફ ધ બેસ્ટ સોર્સ ઓફ માર્કેટિંગ યુટ્યુબ છે. અધર દેન યુટ્યુબ અમુક છે જેની એમાંથી આપણે એમ કહી શકાય કે એ એક ફ્યુચર છે. ફોર એક્ઝામ્પલ મ્યુઝિક પ્લેટફોર્મ્સ, બધા ઓડિયો, જીઓ સાવન, ગાના, ઇન્સ્ટાગ્રામના ઓડિયો, બરાબર છે. પછી આપણે એમેઝોન, રાઈટ, એવા બધા 5 થી 6 પ્લેટફોર્મ્સ એવા છે કે જેમાં આપણે કહી શકાય કે એ ફ્યુચરમાં હજી આગળ વધશે. તમે જેમ કીધું કે એઆઈ આવી રહ્યું છે અત્યારે માર્કેટમાં, બહુ ચાલી ઓલમોસ્ટ બી આવી જ રહ્યું ગયું છે. તમને એવું લાગે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં પણ એઆઈ ક્યાંક ને ક્યાંક આવશે? હા, ઇન્ડસ્ટ્રીમાં આવશે, પણ યુટ્યુબ અત્યારે
એ ડિસાઇડ કરી રહ્યું છે કે એઆઈનો સોર્સ અને એઆઈનો યુઝ આપણે કેટલો લીગલી એલાઉડ કરવો. એ લોકો શ્યોર નથી હજી. પ્લસ ફેસબુક પણ એક એવું એપ્લિકેશન છે ને કે જે એ લોકો બી એવું વિચારે છે કે એઆઈને આપણે કેટલુંક ચલાવવા દેવું. એમનું કંઈક સેટ તો હોવું જોઈએ ને કે ભાઈ આ અલ્ગોરિધમ છે કે આટલું ચાલવું જોઈએ એમ એઆઈ આટલા પર્સન્ટેજ ઓફ થિંકિંગ. ફોર એક્ઝામ્પલ એમ કે આપણે કે ભાઈ ચલો એઆઈની કોઈ એલ્ગોરિધમ છે, પ્રોગ્રામિંગ સેટ થયો છે બરાબર, તો એટલું જ રન થશે બરાબર, એટલા પર્સન્ટેજ જ છે એઆઈ યુઝ કરો તો યુટ્યુબ અર્નિંગ આપશે. બાકી જો તમે વધારે બધું એઆઈ યુઝ કરવા જશો તો યુટ્યુબ અર્નિંગ નહીં આપે. ઓડિયો ખાલી બનાવો વિડીયો એઆઈમાં ના કરો તો ચલો ભાઈ યુટ્યુબ અર્નિંગ આપશે. એવું કંઈક જે કહેવાય ને કે ડિસાઇડ કરવું જોઈએ એ યુટ્યુબ હજી નથી કરેલું. પણ લોકો કરે છે એઆઈમાં, પ્લસ લાઇસન્સ વર્ઝન લઈને લોકો એઆઈમાં કરે છે અને ચાલે છે, વાંધો નથી આવતો. લોકોને હજી અત્યારે ઇન્કમ આવે છે એટલે સારું લાગે છે કેમ કે એમાં ખર્ચો નહીં એટલો, કોઈ એક્સપેન્ડિચર નહીં. હા, કહી શકાય કેમ કે અમે એઆઈ નથી એડોપ્ટ કરતા અને અમને એઆઈ થોડુંક, કેમ કે એમાં એટલું યાર કેવું છે કે અમે એવું બિલીવ કરીએ છીએ કે મેન પાવર જેટલો કામમાં આવે ને એટલું એઆઈ કામમાં નહીં આવવાનું. જે બેસ્ટ ઓફ ધ બેસ્ટ જે કાઢી શકીએ માણસ તરીકે, માણસ કોઈ બી વ્યક્તિ કાઢી શકે એ મશીન્સ નહીં કરી શકવાના બરાબર. મશીનને તમે લાઇબ્રેરીમાં જેટલું સ્ટોર કરાવો એઆઈના, જેટલું તમે ઇનપુટ આપો એટલું જ યાદ રાખશે અને નવું એનું આખું મગજ જેમ ડેવલપ થતું એમ એઆઈની લાઇબ્રેરી ડેવલપ થશે. એ પ્રમાણે આઉટપુટ આવશે. એની લિમિટેશન્સ છે. પોતે માણસ તો નહીં કે પોતે વિચારી શકવાનું કે ભાઈ ઓકે આવું નહીં આવું કરવું જોઈએ મારે, એ એઆઈની એબિલિટી નથી. એઆઈમાં તો તમે જેટલું લાઇબ્રેરીમાં ઇન્સ્ટોલ કરો, સ્ટોર કરો, એનું જ આઉટપુટ આપવાનું છે. એટલે મને એવું લાગે છે ફોર શ્યોર કે એઆઈ ખરેખર કમ્પ્લીટલી ન કરવું જોઈએ એલાઉડ. વન ઓફ ધ કોમ્પિટિશન કહી શકાય કેમ કે એમાં ખર્ચો નહીં. પ્રોડ્યુસર અમે લોકો પર સોંગ્સ ખર્ચો બી એવો કરતા હોય, એઆઈમાં તો એવો ખર્ચો નહીં. ફોર એક્ઝામ્પલ અમે 1 લાખની આસપાસ એક સોંગ બનતું હોય તો એઆઈમાં એ 1000માં બી બની જાય બનાવવું તો ઇટ્સ અ બિગ કોમ્પિટિશન. એવું નહીં કે ભાઈ એઆઈ અમે બી લઈ શકીએ, લાઇસન્સ વર્ઝન અમે બી વર્ક કરી શકીએ, પણ અમને સેટિસ્ફેક્શન નહીં એના એઆઈમાં, સ્પેશિયલી ઇન લેંગ્વેજ એન્ડ થ્રો ઓફ ધી લિરિક્સ એન્ડ વર્ડ્સ. એ ફીલ ના આવે એઆઈમાં. એઆઈના સોંગનું તમે ધ્યાનથી સાંભળો અને જે રિયલ સ્ટુડિયોમાં જે સોંગ્સ ચાલતા હોય, જે બનતા હોય એ ધ્યાનથી સાંભળો. બેના આઉટપુટને ખાલી કમ્પેર કરવાનું તમારે, બહુ ડિફરન્સ આવશે. તમારી અત્યારે યુટ્યુબ પર 7 સમથિંગ 8.02 મિલિયન ચેનલ્સ. યસ. તમારી 7 ચેનલ્સ હા, 7 ચેનલ્સ ખરી. તમારી યુટ્યુબ પર છે, તમે એમાં સોંગ વગેરે રિલીઝ કરો છો. તમે કોઈ દિવસ બીજા પ્લેટફોર્મ પર જવાનું વિચાર્યું, જેમ કે સ્પોટીફાઈ છે, એમેઝોનનું? We are already there in all these platforms for audio. ઓકે. વિડીયો માટે વિડીયોનું તો અહીંયા કોઈ ઓપ્શન જ નહીં. આ બધી ચેનલ, આ બધું જે પ્લેટફોર્મ છે ઓડિયો પોસિબલ છે. ઓડિયોમાં બધામાં છે, જેમ મેં તમને કીધું સ્પોટીફાઈ, જીઓ સાવન, ગાના, એપલ મ્યુઝિક, યુટ્યુબ મ્યુઝિક અને ઇન્સ્ટાગ્રામ. આ 6 પ્લેટફોર્મ્સ છે ઓડિયોના, જેમાં ઓલરેડી સ્ટુડિયો સરસ્વતીનું બધું જ એમાં અપલોડેડ છે, પ્લસ લાઈવ છે. જે યંગસ્ટર્સ છે, જે આપણા વ્યુઅર્સ જે છે, તમને એવું લાગે છે કે એ ગુજરાતી ગીતોને ક્યાંક ને ક્યાંક ઓછું પસંદ કરે છે કે સાંભળવું ઓછું પસંદ કરે છે? હા, મને એવું લાગે છે કે યંગસ્ટર્સને ગુજરાતી સોંગ્સ ઓછા ગમે છે સાંભળવા એઝ કમ્પેર ટુ હિન્દી, મતલબ આપણું બોલિવૂડ અને ખાસ કરીને પંજાબી. હું પોતે બી પંજાબી સોંગ સાંભળવા મને ગમે છે ગુજરાતીના કમ્પેરિઝનમાં વધારે, કેમ કે એક તો એમનું જે ટ્રીટમેન્ટ કહેવાય ને એ બહુ સારી હોય, એમનું પરફોર્મન્સ બહુ સારું હોય. આપણા યંગ જનરેશન્સને જે જોતું હોય પંજાબીમાં રેપ સોંગ ટાઈપનું કલ્ચર, જેના વર્ડિંગ્સથી મતલબ ન હોય આપણને, પણ એના બીટ્સ, એના મ્યુઝિકથી મતલબ હોય. મ્યુઝિક લવર હોય ને એને આ બધું વધારે ગમે, પંજાબી સોંગ સાંભળવા, એ ટાઈપના હિન્દી સોંગ સાંભળવા. પણ ગુજરાતીમાં સાંભળવા સોંગ્સ જે પબ્લિકને ગમતી હોય ને એવી પબ્લિક હોય જેને ફક્ત ને ફક્ત ખાલી શબ્દથી મતલબ હોય, લિરિક્સથી, બાકી કોઈ વસ્તુથી મતલબ ન હોય. સોંગ, તમારા જે શબ્દ છે સોંગના, એ તમને એનો કહેવાનો મિનિંગ શું છે ને એનાથી જેને મતલબ હોય ને એને છે ને આ ગુજરાતી સોંગ્સ વધારે ગમે. ફાસ્ટ કલ્ચર આપણા જેવા હોય ને તો શું છે કે આવા બધા સોંગ ગમે પંજાબીના.
તમને એવું લાગે છે કે ગુજરાતી જે ગીતોની જે ઇન્ડસ્ટ્રી છે એની અંદર ક્યાંક ને ક્યાંક બીટ્સ વગેરેની જે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એ બધાના કારણે ક્યાંક ને ક્યાંક પાછળ પડી ગયું છે કે લોકો એને પસંદ નથી કરી રહ્યા, કેમ કે લિરિકલી આપણે રીચ છીએ. લિરિકલી આપણે રીચ છીએ અને આપણા શબ્દમાં તાકાત છે હા એઝ કમ્પેર ટુ અધર લેંગ્વેજીસ. ક્યાંય વધારે તાકાત છે. હા અમુક બોલિવૂડ સોંગ્સ છે જે બહુ સારા બને છે, જેમ એમાં શબ્દની તાકાત છે, બરાબર. એમ આપણા ગુજરાતી સોંગ્સ બી એવા છે જેમાં બહુ સારા લિરિક્સ હોય છે. પણ જેમ મેં કીધું એમ કમી ક્યાંક ને ક્યાંક રહી જાય છે મ્યુઝિકમાં ખાસ કરીને. પ્લસ મ્યુઝિકની ક્વોલિટી, એકોસ્ટિક છે કે પ્રોગ્રામિંગ છે, બરાબર. નોર્મલી રેગ્યુલર બને છે કે ખરેખર એકોસ્ટિક પ્રોગ્રામિંગ છે, એ બધું જે હોય, જે કાનને સાંભળવાની મજા આવે છે એવું મ્યુઝિક હોવું જોઈએ, જે આપણને સાંભળીને લોકો એમનેમ ડાન્સ કરતા હોય, બરાબર. એવું જે થવું જોઈએ ને, એ હજી મ્યુઝિક ને બીટ્સની દ્રષ્ટિએ આપણે ગુજરાતી વાળા પાછળ પડે છે થોડાક. તમને અગર ફ્યુચરમાં ચાન્સ મળે તો તમે કેવા એક્સપેરિમેન્ટ્સ કરી શકો આ જ ફિલ્ડમાં? આ ફિલ્ડમાં એક્સપેરિમેન્ટ્સ હું કરવા માંગીશ બાય અમુક મલ્ટિપલ ચેનલ્સ હજી એક્સપાન્ડ કરવાની. રિલિજિયસમાં હું થોડોક ટ્રાય કરીશ, ભક્તિની ચેનલ નવી ચાલુ કરવી. પ્લસ ગુજરાતી કોમેડી લાઈક કાર પ્રેન્ક વિડીયોઝ જે અત્યારે ચાલે છે, બિગ એફએમ સારું ટેક ઓવર કર્યું છે કાર પ્રેન્કનું બધું, એ બધું ટ્રાય કરીશ. અને એની સાથે સાથે હું સોંગ્સમાં નવું શું કરી શકાય એમાં હું ટ્રાય કરીશ. જોનર બદલવાનું ટ્રાય કરીશ સોંગ્સનું. માની લ્યો કે આપણે એમ કહીએ પંજાબીમાં રેપ સોંગ સારું લાગે, હિન્દીમાં રેપ સોંગ તો થોડું હસવું આવે સાંભળીને, પણ ગુજરાતીમાં રેપ સોંગ કરીએ ને તો લોકો હસવાના છે. એટલે એ પોસિબલ ના થાય, પણ એટલીસ્ટ એવું ખરી કે થોડુંક નવા નવા ટાઈપના જોનર લાવશું સોંગ્સમાં. ફોર એક્ઝામ્પલ અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે એટીટ્યુડ સોંગ્સનો ગુજરાતીમાં. લવ સોંગ કરતાં લોકોને એટીટ્યુડ સોંગમાં વધારે રસ પડે છે. પ્લસ ભગવાનના અમુક સોંગ્સ, માતાજીના રિલિજિયસ સોંગ્સ જે કહેવાય, એમાં લોકોને વધારે રસ પડે છે એઝ કમ્પેર ટુ લવ સોંગ્સ. તો એમ જેમ જોનર ચેન્જ થાય છે તો એમાં કંઈક નવું કરી શકાય મોસ્ટ પ્રોબેબલી. બાકી આ ઓડિયો પ્લેટફોર્મ્સ તો છે જ આપણે, પણ જેમ મેં કીધું એમ કોઈ વસ્તુ હવે નવી આવી નહીં હજી માર્કેટમાં જેમાં નવું કરી શકીએ અમે. એન્ટરટેનમેન્ટની ઇન્ડસ્ટ્રીમાં કોઈ એટલું બધું નવું હજી આવ્યું નહીં. બાકી આ કોમેડી વિડીયોઝ આ તે બધું થાય, મ્યુઝિક થાય કે મ્યુઝિકમાં બધું ચેન્જીસ લઈ આવી શકાય. ગુજરાતી અમારું ઓલ્ડ ટ્રેડિશન છે, દાખલા તરીકે ભજન ને જે અમારું જૂનું, અમારે ઘણો બધો ડેટા છે, તો એ પ્રમાણે એ બધું જૂનું અમે અપલોડ કરી શકીએ. પણ આ નવું લાવું ટફ છે અત્યારે. તમે જે જોતા હશો માર્કેટ, બધા પ્રોડ્યુસર્સ બધા આજમાં જ સેમ જોનર, સેમ આમાં જ ટ્રાય કરે છે, બરાબર. પણ હજી જોઈએ એવી ગ્રીપ, લોકોને કંઈક નવું જોઈએ છે, પણ આપી નહીં શકતા આપણે. એનું કારણ શું હોય શકે? એનું કારણ એ છે કે ફક્ત ને વાત ચાલુ કરીએ અગર આપણે લિરિક્સ પરથી, કેમ કે અમારી આખી સાયકલ લિરિક્સ પરથી ચાલુ થાય. પહેલા શબ્દ, શબ્દ પછી કલાકાર, કલાકાર પછી મ્યુઝિક, મ્યુઝિક પછી વિડીયો. આ સાયકલ છે અમારું, ઠીક છે. આખું એક પ્રોડક્ટ તૈયાર થવાનું. તો હવે અગર લિરિક્સ જ જો મજબૂત કે નવું ઇનોવેટિવ નહીં મળવાનું, તો પછી આખી સાયકલ ડિસ્ટર્બ રહે. તો એ પ્રોબ્લેમ છે મેઇન. જે ગુજરાતી ગીતો છે, ગુજરાતી ફિલ્મોના ગીતો, એના અને આપણા જે અત્યારે લોકગીતો બની રહ્યા છે, તમને એ બંનેમાં ફરક શું લાગે? અને ક્યાંક ને ક્યાંક જે ગુજરાતી ગીતો છે, ફિલ્મોના ગીતો, ગુજરાતી ફિલ્મોના ગીતો, જેમ કે ઘણા બધા એવા ગીતો છે કે જે બહુ પોપ્યુલર થયા છે, એ અને અહીંયા આપણે લોકગીતો બી ઘણા એવા થયા છે જે બહુ પોપ્યુલર થયા છે, તો એની વિશે તમે શું કહેશો? ગુજરાતી ગીતો જે બધા ફેમસ છે, જે ખરેખર પોપ્યુલર થયા છે, મને એ ગીતોના કમ્પેરિઝનમાં બીજા ગીતો જે રેગ્યુલર છે, જે પોપ્યુલર નહીં થયા, એમાં ડિફરન્સ એક લિરિક્સનો દેખાય છે. એટલે ગુજરાતી ગીતો જે ફેમસ થયા, લોક ડાયરો જે ફેમસ થયો, જે ગવાઈ ગયો, જે કોઈ માની લો જાણીતા કોઈ કલાકારે ગાયેલો, બરાબર, તો એ ગાય એટલે એ ફેમસ થઈ ગયું, રાઈટ. પછી એ ટ્રેન્ડ ચાલુ થાય, તો એ ગીતો એવા જે વખત બની ગયા એ પાછા ઘડીકમાં બનતા નહીં, બનાવવા જઈએ તો એવા કલાકાર મળતા નહીં. એટલે આ બધું જે છે એ હવે ટફ થઈ ગયું છે. જે બની ગયું એ બની ગયું, જેમ કહેવાય ને કે પાછું નહીં બનવાનું. અમારું સોંગ હતું જે બની ગયું, ફોર એક્ઝામ્પલ બે વફા તને દૂરથી સલામ, જિગ્નેશ કવિરાજ. બે વફા તુને મુझको પાગલ કર દિયા, કાજલ મેરિયા.
4 બંગડી વાળી ગાડી કિંજલ દવે. તો હવે જે બની ગયા એવા પાછા નહીં બનવાના. જૂનું અગર ટ્રેડિશનલ વાત કરીએ તો લોક ડાયરો ને જે આ બધા ગીતો હોય છે જે ફેમસ હોય, મોગલ તને છેતાકારો નાક, બરાબર, તો એ કીર્તિદાન ગઢવીએ ગાયેલું તો ફેમસ થઈ ગયું. હવે પાછું એવું નથી બનવાનું, કદાચ 1 ડિકેડ 2 ડિકેડ 20 વર્ષ સુધી. તો ઈ એક બ્રાન્ડ થઈ ગયું છે, ઈ બની ગયું. તો હવે ઈ પાછું નહીં બને. પણ લોકોને ઘણી એમાંથી મળ્યું છે, ઘણું એમાંથી આઉટપુટ મળ્યું છે. અત્યારે એક ટ્રેન્ડ ચાલુ થયો છે. અત્યારે લોકોને છે ને ફેમ પોપ્યુલારિટી ઉપરથી એમને ઓળખવામાં આવે છે રેધર દેન એમના કામ પરથી. જેમ કે અત્યારે કોઈ ગરબાની વાત આવે તો કિંજલ દવે, તમે જેમ નામ આપ્યા, એ લોકોનું નામ વધારે આવે છે રેધર દેન એમના જે કામ કરેલું છે ને એમના નામ. તો એની વિશે તમે શું કહેશો? આમાં કેવું છે કે જનરલી કિંજલ દવે હોય કે કીર્તિદાન ગઢવી હોય કે ગીતાબેન રબારી હોય, લોકો એમને એક ઇમેજ એમની પ્લેસ થઈ એમના માઇન્ડમાં કે ઓકે આ પર્સન આ એક્ટિવિટી માટે ફેમસ છે, એટલે એ એક વખત એમના માઇન્ડમાં ફિટ થઈ જાય ને એટલે લોકોને એ જ પર્સન જોઈએ એ પર્ટિક્યુલર જગ્યા ઉપર, સ્પોટ ઉપર. કિંજલ દવે તો કે સોંગ્સમાં ચાલે છે અમુક જગ્યાએ, તો એને સોંગ્સમાં જોવા માંગશે. કિંજલ દવે એક્ટિંગ કરવા જાય તો કિંજલ દવેને આપણે ન લઈએ એક્ટિંગ માટે, બરાબર, સારી ન લાગે. એના જેવી વસ્તુ છે. ગીતા રબારી છે તો ઓનલી ફોર ગરબા છે, મેડ ફોર ગરબા, ગરબાની ક્વીન કહેવાય ગીતા રબારી. તો એ ગરબા પૂરતું જ સારી લાગે, પછી તમે લવ સોંગમાં લ્યો તો એ ન જામે, બરાબર. એટલે આ બધાનું એ રીતે ફિક્સ છે. પણ એક જોયું મેં કે એ લોકોનું જેવું ક્યાંક એક સ્ટેજ ઉપર આવી જાય ને કે ભાઈ ચલો અમે આટલું એચીવ કરી લીધું, થોડુંક સ્પોટલાઇટ મળી ગયું, વોટ એવર ઇટ ઇઝ, પછી એ લોકો ઓરિજિનલ એના કલરમાં આવે. એટલે શું થાય કે એ લોકો પછી અમને લોકોને કે બીજા કોઈ બી લોકોને કંપની વાળાને કિક આઉટ કરી નાખે કે ઇગ્નોર કરવાનું ચાલુ કરે કે એ લોકો એમ સમજે કે ભાઈ અમે જ બધું છીએ હવે. એટલે પબ્લિક તો એમને પસંદ કરી ચૂકી હોય, એટલે પબ્લિકને તો કઈ લેવા દેવા ન હોય કે અમારું ઇન્ટરનલ શું ચાલતું હોય બધું. તો પોપ્યુલારિટી પ્રોડક્શન પર અફેક્ટ કરે એમ? હા, પ્રોડક્શન પર અફેક્ટ કરે, પણ કરવું જોઈએ, પણ અમારે કમ્પ્લીટલી નહીં કરતું. એનું તમને એક એક્ઝામ્પલ આપું. કિંજલ દવેને જ્યારે અમારે એમની જોડે ડિસ્પ્યુટ થયા, પ્રોબ્લેમ થયા, જે બી છે અમે એમને કિક આઉટ કરી અમારી કંપનીમાંથી, ઠીક છે. તો અમારી પોપ્યુલારિટી પર અફેક્ટ કરવું જોઈએ, જે તમારો ક્વેશ્ચન છે. હવે હું તમને કહું ના શું કામ થયું અફેક્ટ, એનું તમને એક્ઝામ્પલ આપું. હમણાં 2 થી 2.5 વર્ષ પહેલા તમને ખ્યાલ હોય તો એક સોંગ આવ્યું હતું અમારી ચેનલમાં, રોમિયો રાજા, નરેશ ઠાકોરનો. એની ઉપર લગભગ 7 લાખ પ્લસ રીલ બની ઇન્સ્ટામાં, મલ્ટિપલ એકાઉન્ટ્સ. એટલે તો રોમિયો રાજા હિટ ગયું. અત્યારે લગભગ 13-14-15 મિલિયન ખબર નહીં કેટલા વ્યૂ છે. યુટ્યુબ ડાઉન થયું પછીની વાત કરું છું. તો રોમિયો રાજા હિટ ગયું તો કિંજલ દવે નીકળી ગઈ, તો કિંજલ દવેનો ભાઈ નરેશ ઠાકોર આવી ગયો અમારી લેંગ્વેજમાં, તો હિટ થયું. તો પોપ્યુલારિટી અમારી ચેનલને તો કોઈ ઇફેક્ટ નહીં પડી, બરાબર છે. એ ગયા, બરાબર છે. તો હવે એની જગ્યાએ કોઈ બીજું આવી જાય છે. અમારે ગોપાલ ભરવા છે દાખલા તરીકે, અમારા સિંગર હતો, નોન સ્ટોપ કર્યું, ચાલી ગયું, હિટ ગયું. દર વર્ષે અમે 1-2 હજી નોન સ્ટોપ બનાવીએ છીએ. અમને તો કોઈ બીજો એમાં અફેક્ટ નથી પડ્યો. ઇન્કમ જે દ્રષ્ટિએ તમે કહેતા હો તો ઇન્કમમાં તો કેવું છે કે કાંઈ ફિક્સ નહીં હોતું, પબ્લિક ઉપર આધાર છે. અને પબ્લિક જ કિંગ છે, આ લોકો કિંગ નહીં. પબ્લિક આમને બનાવે છે, પબ્લિકને આ લોકો નહીં બનાવતા. એટલે પબ્લિક જ ડિસાઈડ કરે કે કીર્તિદાનને કીર્તિદાન ગઢવી બનાવો કે પાછો કીર્તિદાન બનાવી દેવા. એટલે એ જો પબ્લિક જ ડિસાઈડ કરી શકતું હોય, કરતું હોય, તો અમારે પબ્લિક સાથે લેવા દેવા છે. તો અમે પબ્લિકને એના જેવું કોઈ બીજો ટેસ્ટ આપી દઈશું, કોઈ બીજો કલાકાર આપી દઈશું. તો એવું જરૂરી નહીં કે એક પર્ટિક્યુલર આ જ પર્સન હોય તો ચેનલ ચાલે કે કંપની ચાલે, એવું કંઈ હોતું નથી. કેમ કે કલાકાર તો જતા રહે આવતા રહે, પ્રોડ્યુસર ત્યાં જ છે ને ત્યાં જ રહેવાના છે. બરાબર. આપણું જ્યાં સરસ્વતી સ્ટુડિયો છે એ ઓરિજિનલી જુનાગઢ બેઝડ છે, બરાબર છે. અને એક આખું જે ઇન્ડસ્ટ્રી કહેવાય ને એ અમદાવાદમાં છે. એની જે મેઇન ઇન્ડસ્ટ્રી કહેવાય હોલીવુડ, રાઈટ, જે એ આખું અમદાવાદમાં છે. તો તમારા એવું ક્યારે વિચાર આવ્યો કે આપણે પણ અમદાવાદમાં જઈને આપણું જે આ છે સરસ્વતી સ્ટુડિયો એને વધારે એક્સપેન્ડ કરી? યસ, આઈ થિંક સો. 2-3 વાર મને વિચાર આવી ગયેલો. મેં મારા ફાધર જોડે નોર્મલી જેમ ડિસ્કશન થતું એમ કરેલું મેં, કે અગર આપણને એવું લાગે કે અહીંથી ડીલ્સ કરવામાં થોડુંક ટફ પડે છે,
અહીંથી કોન્ટેક્ટ કરવામાં લોકોની સાથે પ્રોબ્લેમ થાય છે. તો આપણે અમદાવાદ આપણી એક ઓફિસ ખોલવાની ઈચ્છા છે, ખોલી શકાય, એવું કરી શકાય. તો અહીંયા મૂવ થવું હોય ફ્યુચરમાં તો બી આપણે કરી શકીએ મૂવ, ઇટ્સ નોટ એ મેજર ડીલ. પણ મારા ફાધરનું એવું છે કે એમને જુનાગઢની આ ધરતી સાથે લગાવ એવો છે કે જેમ મેં તમને કીધું એમ અગર હું કેનેડાથી ત્યાંથી સીધો અહીંયા આવી ગયો 13,000 કિલોમીટર્સ દૂરથી, બરાબર, તો એનું રીઝન આ જ છે કે જુનાગઢ એમને પ્રિય છે, એ છોડવાના નહીં, બરાબર. એટલે એના લીધે હું બી જુનાગઢ છોડવાનો નહીં. ધંધો એની રીતે ચાલ્યા કરે, ધીમે ધીમે વાંધોથી સારો ચાલે છે, ભગવાનની દયા છે અમદાવાદથી. તો ત્યાં લોકો છે આપણા જે મેનેજ કરે છે, અને અમારે માણસો લાઈક પીપલ, આપણે વી આર અપોઇન્ટિંગ એન્ડ ધી એમ્પ્લોઈઝ આર ધેર. આપણી પબ્લિક છે ત્યાં મેનેજ કરી આપે, આપણે વાંધો નથી આવતો. કેમ કે એ લોકોને અમારું ટેસ્ટ ખબર હોય, આપણે શું બનાવવાનું છે એ લોકોને ખબર હોય, બરાબર છે. અમારે કેવું વર્કઆઉટ જોઈએ છે એ લોકોને ખબર હોય. તો એ લોકો પછી એ પ્રમાણે જ અમને એટલું જ ફિલ્ટર કરીને અમને એ આઉટપુટ આપે જે ખરેખર અમને ઈચ્છા હોય જોવાની. એટલે પછી અમારે એમાં કોઈ પ્રોબ્લેમ્સ થતા નથી. અહીંયા બેઠા બેઠા બધું મેનેજ થઈ જાય છે. જેમ આપણે વાત કરી, મને એવું ખબર પડી કે તમે રિસર્ચિંગ પાર્ટ જોડે બહુ જોડાયેલા છો. તો તમે એ રિસર્ચિંગને તમારો જે કન્ટેન્ટ છે એની ઉપર એ કેવી રીતે લાગુ પાડો છો અને કેટલું અફેક્ટ કરે છે તમને, એનાથી કેટલું ફાયદો થાય છે? રાઈટ. રિસર્ચ હું મેઇનલી કરતો હોઉં છું કે ટ્રેન્ડમાં શું ચાલે છે અત્યારે ફિલહાલ, તો કયા સોંગ્સ ચાલે છે, કઈ ટાઈપના સોંગ્સ ચાલે છે. જેમ મેં કીધું કે એટીટ્યુડ સોંગ્સ ચાલે છે ટ્રેન્ડમાં, તો હું પહેલાં એ જોઉં કે સિંગર કોણ છે, એનો અવાજ કેવો છે. તો અવાજ એનો એવો તો શું છે તે એ જ સિંગર આ પર્ટિક્યુલર ટ્રેન્ડમાં ચાલે છે, એ હું પહેલાં એક્સપ્લોર કરીને થોડું ઘણું મારી રીતે રિસર્ચ કરું. પછી હું એ ડિસાઈડ કરું કે હવે એ સિંગર તો ઇનકેસ આપણામાં આવે તો આપણે લેવો, ન આવે તો એના રિપ્લેસમેન્ટમાં એના જેવું ઇફેક્ટિવ કોણ ગાઈ શકે એને લેવો. એટલે એ બધું રિસર્ચ મારું કન્ટિન્યુઅસલી ચાલુ હોય. પ્લસ મારું રિસર્ચ ફક્ત ને ફક્ત ખાલી એવું નહીં કે સોંગ્સમાં જ, અધર દેન ધેટ મારું રિસર્ચ ચાલુ હોય ઇવન મ્યુઝિકને બાદ કરતા એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં. જેમ કે કોમેડી વિડીયોઝ, જેમ મેં કીધું કાર પ્રેન્ક, તો એ હું શું કામ બોલ્યો, કેમ કે મારું રિસર્ચ હતું. મને ક્યાંથી ખબર પડી કે ચલો ભાઈ બિગ FM છે તો એ લોકોનું તો માર્કેટિંગ બહુ સારું છે, એ લોકોનો તો વિડીયોઝ બહુ સારા ચાલે છે કાર પ્રેન્કના. તો એ મેં જોયું એટલે મને આઈડિયા આવ્યો. એમ મારું દરેક પર્ટિક્યુલર જેનરમાં મારું સર્ચિંગ ચાલુ હોય કે કેમાં કયું શું સારું લાગે, શું ચાલે છે ઇન્ડસ્ટ્રીમાં, કયું ટ્રેન્ડિંગમાં છે, કયું કરવું જોઈએ અને કેટલું કરવું જોઈએ. એ બી મારું રિસર્ચ પહેલેથી હોય કે ભાઈ ચલો આટલું કર્યું, નહીં આવતો આઉટપુટ તો ગીવ અપ કરી નાખો, બીજું કંઈક વિચારો. એટલે થોડુંક મલ્ટીટાસ્કિંગ એમ વિચારવું પડે એના માટે. આપણે એક યુટ્યુબ વિડીયો બનાવવો, રાઈટ, પછી એ બન્યા બાદ એને લોકો સુધી પહોંચાડવો હોય આપણે, તો એની અંદર માર્કેટિંગનું કેટલું ઇમ્પોર્ટન્સ છે અને આપણે કેવી રીતે કરીએ છીએ? બહુ સારું એવું ઇમ્પેક્ટ હોવું જોઈએ માર્કેટિંગનું એના માટે. કેમ કે અગર હું વાત કરું એક ડિકેડ પહેલાં, તો 1 ડિકેડ પહેલાં એવું હતું કે માઉથ પબ્લિસિટીથી બધું ચાલતું, માર્કેટિંગની બહુ રિક્વાયરમેન્ટ નહોતી એ ટાઈમમાં, કેમ કે એટલી કોમ્પિટિશન નહોતી. લોકો દાખલા તરીકે તમે ફોર એક્ઝામ્પલ કહો, તમે એક સોંગ સાંભળ્યું, તમને ગમ્યું, તમે તમારા ફ્રેન્ડ્સને કીધું કે આ સોંગ સારું છે જરાક સાંભળજે, તો એને ટાઈમ મળે ત્યારે એ સાંભળે તો એ વોટ્સઅપમાં બીજા 10 જણાને ફોરવર્ડ કરશે, કાં તો વોટ્સઅપમાં સ્ટેટસ પર અપડેટ કરશે પોતાના સોંગ્સની લિંક કે કાંઈ બી, ઇન્સ્ટામાં રીલ્સ બનાવશે. તો એ ટાઈમે એ ચાલતું. હવે કેવું છે કે ઇન્સ્ટાગ્રામ એક જ એવું પ્લેટફોર્મ છે જેમાંથી તમે માર્કેટિંગ કરો ને તો જ તમારું સોંગ્સ ચાલે, બરાબર. મેજર પોર્શન 60% માર્કેટિંગ ઇન્સ્ટા ઉપર ડિપેન્ડ છે, મારો સર્વે એવું કહે છે, બધાનું અલગ અલગ હોય. તો ત્યારે એ વસ્તુ ઇમ્પેક્ટ નથી કરતી, પણ હવે ઇન્સ્ટાગ્રામની બધું બહુ ઇમ્પેક્ટ, બહુ એમનું મેટર કરે છે કે તમે એક જો આમાં કેવું હોય, પ્રમોશન બે રીતે થાય. એક હોય તમે બૂસ્ટિંગ કરાવો, ફેક વ્યૂઝ લ્યો, ઓર્ગેનિક નહીં, નોન ઓર્ગેનિક, બરાબર. પૈસા આપો, ફેક વ્યૂઝ મેળવો, ફેમસ થઈ ગયા. એક ઈ રસ્તો છે જે ઘણા લોકો કરે છે અમારી ઇન્ડસ્ટ્રીના. એક એવો રસ્તો છે કે તમે લીગલી પ્રમોશન કરો પૈસા આપીને, પણ ઓર્ગેનિક વ્યૂઝમાં એની થોડી કોસ્ટ વધારે હોય. ઓર્ગેનિક વ્યૂઝ એટલે કેવા કે કોઈ ડેડ સેલ્સ ટાઈપના વ્યૂઝ નહીં, રિયલ વ્યૂઝ જે લોકોને પહોંચાડવામાં આવે એમના ફોનમાં, વોટ્સઅપમાં કે આ જોવા જેવી વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ વોટ્સઅપના ગ્રુપ્સ,
એ પણ કેવા ગ્રુપ કે જે એક્ટિવ ગ્રુપ હોય એવા, જે ઓનલી એન્ટરટેનમેન્ટ સાથે લેવા દેવા રાખતા હોય અને ઇન્ફોર્મેશન એ લોકોને એન્ટરટેનમેન્ટ રિલેટેડ ગમતી હોય જોવી, એવા ગ્રુપ્સ, એવા બી ગ્રુપ આવે વોટ્સઅપમાં. પ્લસ અગર વાત કરીએ ઇન્સ્ટાગ્રામની, તો રીલ્સ, મોટા મોટા ઇન્ફ્લુએન્સર જે લોકો રીલ્સ બનાવે, આપણે એને પેમેન્ટ આપીએ અને એ પેમેન્ટ પ્રમાણે એ લોકો આપણા સોંગની, આપણા ઓડિયોની રીલ્સ બનાવીને એ લોકો એના એકાઉન્ટમાં મૂકે અને આપણને કોલોબ્રેશન કરે. તો વન ઓફ ધ પાર્ટ એ બી મોટા મોટું થઈ ગયું પ્રમોશનનું, જે ઇમ્પેક્ટ બહુ મોટો નાખે સોંગ્સની ઓલામાં દુનિયામાં, આપણી ચેનલમાં. પ્લસ એ લોકો સ્ટેટસમાં અપલોડ કરે ઇન્સ્ટાગ્રામના સ્ટોરીમાં લિંક આપણી ચેનલની, તો એ બી માર્કેટિંગ થયું. કેમ કે ઇન્ફ્લુએન્સર છે એટલે એને તો બહુ બધા લોકો ફોલો કરતા હોય, મિનિમમ 2 to 3 lakhs એના ફોલોવર્સ હોય એમના એકાઉન્ટમાં, એટલે અને બધા એક્ટિવ પણ હોય, એટલે એ બધી વસ્તુ ઇમ્પેક્ટ કરે. પછી ખાસ કરીને હજી એક વસ્તુ અફેક્ટ કરતી હોય ને, જે મને યાદ આવ્યું, તો એ છે ગૂગલ એડ્સ. એ એક એવી વસ્તુ છે પ્રમોશન માટે કે ગૂગલ એડ્સ સૌથી કોસ્ટલી એ કહેવાય પ્રમોશનનું અત્યારે હાલમાં, ગૂગલ એડ્સ. પણ એ એવી વસ્તુ છે કે તમે ગૂગલ એડ્સનું પ્રમોશન કરાવો ને એટલે લોકોની નજરમાં આવી જાવ, કેમ કે સીધી યુટ્યુબમાં એડ આવે, સ્કીપેબલ એડ્સ, 5 સેકન્ડની 7 સેકન્ડની જે બી આવતી હોય, તો એ પ્રમોટ થાય. ગૂગલ એડ્સ કરો એટલે બહુ ફેર પડે. વચ્ચે વચ્ચે આપણે ઓલા વિડીયો ચાલતા હોય એડ્સ જોઈએ, એ ટાઈપનું. બરાબર. તમે જેમ રિસર્ચ કરી છે, તમારા અકોર્ડિંગ જે ગુજરાતી આ જે લોકલ ગીતો છે આપણા, એ વધારે કયો જે ઉંમરનો વર્ગ છે એ જોવે છે અને શા માટે? યંગસ્ટર્સ એજ બિટવીન 25 to 34. ગુજરાતી સોંગ. ગુજરાતી સોંગ્સ. ઓકે. અને આપણા બધા વિલેજ પબ્લિક જે દેશી લોકલ હોય બધા, એ લોકો જ બધા વિલેજના લોકો બધા જોવે છે મોસ્ટલી યંગસ્ટર્સ, કેમ કે બધા ઘાયલ પ્રેમી જ પહેર્યા છે ઓબ્વિયસ. એટલે એ લોકોનું વધારે ઇન્ટરેસ્ટ એટલા માટે કેમ કે આપણે મોસ્ટલી બેવફા, લવ ને સેડ સોંગ્સ વધારે હોય ચેનલમાં, અને ગુજરાતી બધા વિલેજની પબ્લિક પસંદ કરે છે, નો ડાઉટ. યંગસ્ટર્સનો બહુ સારો સપોર્ટ છે. પ્લસ અમુક જોવાવાળો વર્ગ છે જે 35 થી 45 ની વચ્ચે બી છે. એ એટલા માટે કેમ કે આપણામાં ખાલી એવું નથી કે લવ સોંગ જ છે ને બેવફા સોંગ જ છે, આપણામાં બધા જૂના ગીતો બી છે જે રિલિજિયસ છે, ઠીક છે, જે ડિવોશનલ બી છે. ફોર એક્ઝામ્પલ રામાપીરના સોંગ્સ છે, ફોર એક્ઝામ્પલ બધા માતાજીના સોંગ્સ છે, મોગલમાં, ચામુંડામાં, બરાબર છે. પછી કૃષ્ણ ભગવાનના ટાઇટલો છે, પછી મહાદેવના ટાઇટલો છે, મહાદેવની આરતી, બરાબર છે. તો એ આપણામાં સુપરહિટ ટાઇટલ છે આપણી ચેનલમાં, અલ્પા પટેલની મહાદેવની આરતી આજની તારીખમાં હજી એવી ચાલે છે. તો ભોલેનાથના એવા બધા આશિક છે, તો એ લોકો જોવા માટે બધા આતુર છે અને ડેઈલી જોવાય છે. તો એ અમુક ટાઇટલો એવા છે જે મોસ્ટલી ઓમ તો હું એમ કહીશ કે યંગસ્ટર્સ જ જોવે છે બિટવીન ધ એજ ઓફ 25 થી મેક્સિમમ 45. ઓકે. તમે તમારી જર્ની અહીંયા આગળ 2021માં કરી હતી, ત્યાંથી લઈને અત્યાર સુધી તમારી જોડે એવો કોઈ ઇન્સિડન્ટ બન્યો છે કે જે તમને યાદ રહી ગયો હોય ને જેની એ ઇન્સિડન્ટથી તમને ઘણું બધું શીખવા મળ્યું હોય? હા, એક ઇન્સિડન્ટ બન્યો છે, બહુ સારો એવો પોઝિટિવ ઇન્સિડન્ટ. મારી આ 5 વર્ષની ઓલામાં એવો બનેલો કે હું શૂટિંગ ઉપર ગયેલો મારા જ પ્રોજેક્ટમાં. સોંગ્સના શૂટ ઉપર હું જનરલી બહુ જતો નહીં. 2-3 ગણી શકાય, ઇન ધ ટીપ ઓફ ધ ફિંગર્સ આઈ કેન સે 4 થી 5 સોંગમાં હું ગયેલો હોઈશ વધીને શૂટમાં. બાકી જનરલી હું જતો નહીં કેમ કે ડિરેક્ટર ત્યાં હોય તો આઈ ડોન્ટ નીડ ટુ બી ધેર, હું જતો નહીં ક્યાંય. પણ મારા જ પ્રોજેક્ટમાં એવું મને ઇન્સિડન્ટ એવા મારા પ્રોજેક્ટમાં બનેલા છે જે મને ઘણું શીખડાયું છે. મેઇનલી કે ડિરેક્શન કેવી રીતે થાય. ફોર એક્ઝામ્પલ, કયા એંગલના કેવા કેમેરા કેવી રીતે કયા વિઝનમાં શૂટ કરવા જોઈએ તો બરાબર આ લાઇટિંગ ઓકે છે, આ લાઇટિંગ નથી ઓકે, આવી રીતે શૂટ થવું જોઈએ તો સારું લાગે. એ બધું મેં શીખેલું. એ મારા જ પ્રોજેક્ટમાં મારો એ સુપરહિટ ગયું. ઇટ વોઝ અ વેબ ફિલ્મ, ગ્રિન્ડલ નામની અમે વેબ ફિલ્મ બનાવી. અને સારી વસ્તુ એ હતી કે અમારા જ ઘરે શૂટ થયેલું. બિફોર વી હેવ બીન મૂવ ટુ ધેટ પ્લેસ ટુ સ્ટે ધેર, અમે ગયા રહેવા એની પહેલાં અમે એવી પ્રોજેક્ટ અમારો 15 ડેઝનો હતો અને 15 ડેઝમાં 1 કલાકની વેબ ફિલ્મ શૂટ કરેલી, 1 hour 20 minutes જેવું. તો હું
કન્ટિન્યુઅસલી સેટ ઉપર હતો, કેમ કે એ પ્રોજેક્ટ મારો ડ્રીમ પ્રોજેક્ટ હતો. મને ગમતો હતો એ પ્રોજેક્ટ, મને ગમતો વિષય હતો, હોરર કન્સેપ્ટ હતો પણ ગમતો હતો. તો એમાં મેં પૂરેપૂરું ધ્યાન આપેલું. જેમ ડિરેક્ટર જે રીતે જેટલું ડિરેક્ટરનું ઇન્વોલ્વમેન્ટ હોય એ જ સ્ટાઇલમાં હું એ જ રીતે ઇન્વોલ્વમેન્ટ આપતો, ઓન ફ્લોર કન્ટિન્યુઅસલી ડેઇલી, મોર્નિંગ ટુ ઇવનિંગ, મોર્નિંગ ટુ ઇવનિંગ. આઈ એમ ઓલ્સો ડુઈંગ ધ શિફ્ટ વિથ ધેમ. એટલે એના જેવું છે. પણ મને એ પ્રોજેક્ટ ઉપરથી ઘણું શીખવા મળ્યું કે ખાલી પડદાની પાછળ રહ્યા પણ પડદામાંની આગળ જે વર્કઆઉટ જે બતાવવાનું હોય એના માટે જે લોકોનું જે યોગદાન હોય, લોકોની જે મહેનત હોય પ્રોજેક્ટ માટે, ક્રિએટિવિટી જે બતાવવાની વાત કરીએ, આર્ટિસ્ટોની ક્રિએટિવિટીથી માંડીને પ્લસ છેક ડિરેક્ટર સુધી આખી જે પેનલ છે બધાની કેટલી મહેનત, કેટલું યોગદાન છે, કોને ક્યાં કેટલું જરૂર છે, આપણે કેટલું આપી શકીએ છીએ નોલેજ. તો ઈ બધું જે છે ને ઈ હું શીખો. બરાબર. કેમેરાથી લઈને બધું થોડું થોડું આપણને ધીમે ધીમે નોલેજ મળે કે અચ્છા આ ટાઈપનું શૂટિંગ હોય ને તો સારું લાગે, અચ્છા આવો એંગલ હોય તો સારું લાગે, અચ્છા આ ટાઈપનું આ સ્ટાઇલથી સ્ક્રિપ્ટ બોલી હોય તો સારું લાગે. એ બધું જે માઇનર થિંગ્સ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ બધી શીખો હોય ને તો હું આ મારા પ્રોજેક્ટ ઉપરથી, એટલે એ મને યાદ છે. અગર તમે સરસ્વતી સ્ટુડિયોના સીઈઓ ના હોત તો તમે શું હોત? Then I think I would be an engineer working in some firm or the company in Canada. ક્યાંક એન્જિનિયરિંગની નાની મોટી કંપનીમાં ક્યાંક જોબ કરતો હોત એઝ એન એમ્પ્લોય. પણ એ આખું અલગ જ હતું મારું ફેઝ ત્યાં, કેમ કે હું હતો એન્જિનિયરિંગમાં ત્યાં કેનેડા, પણ મેં જોબ, કેમ કે ત્યાં કેવું હોય કે સ્ટુડન્ટ્સ બધા પાર્ટ ટાઈમ જોબ કરતા હોય, પછી ફૂલ ટાઈમ જોબ કરે ટુ અર્ન મની. સિમ્પલ. ઇન્ડિયન્સ છે, ડોલર્સ તો કમાવા જ પડે ત્યાં જઈને, ઇફ વી આર ઇન્વેસ્ટિંગ ઇન ધેર બેંક ઓબ્વિયસલી. તો હું ત્યાં જોબ બી કરતો, પણ હું જોબ કરતો ફૂડ ઇન્ડસ્ટ્રીમાં. આઈ યુઝ ટુ વર્ક ઇન અ રેસ્ટોરન્ટ. અહીંયા હું પ્રોડ્યુસર, ત્યાં હું એઝ એન એમ્પ્લોય, પહેલા કુક હતો, then I was a supervisor in my store, working in one of the number one franchisee of burger family, I can say, in whole Canada. તો ત્યાં હું એ રેસ્ટોરન્ટમાં કામ કરતો. તો મે બી કાંઈ નહીં તો હું એટલીસ્ટ I would be a manager, I guess, in some any other company or in the food industry, in any other franchisee like McD. એટલે માઇગ્રેશન મારું એવી રીતે થયું છે, પહેલા આવું અત્યારે આવું બધું ચેન્જ છે. તમે અત્યારના જે યંગસ્ટર્સ છે એમને આપણા લોકગીતો વિશે શું કહેશો? યંગસ્ટર્સને લોકગીતે હું ખાલી એટલું જ કહીશ ખરેખર કે પ્લીઝ થોડુંક ધ્યાન આપજો એમાં, કેમ કે આપણી સંસ્કૃતિ છે. લોકગીતો આપણા જે છે ને, આપણી જે સંસ્કૃતિ, આપણું જે કહેવાય ને આપણું ઘરેનું છે, એને તમે ભૂલી જાશો તો પછી એનો કોઈ મતલબ કે મહત્વ નહીં રહે ગુજરાતી ફિલ્મનો. એ આપણો પાયો છે, આપણો બેઝ છે. અત્યારે તો ઠીક છે બધા સોંગ્સ આવી ગયા છે એટલે કોઈ આપણને એમ લાગે કે આ બધું સાંભળીએ તો આ બધું શું યાર છે, કંઈ સમજાતું નહીં, આ લોકો કઈ લેંગ્વેજ બોલે છે યાર, લોકગીતોમાં થોડુંક અલગ લાગે છે, આનો મિનિંગ આટલું બધું કેમ લોકોને દર્દીલું લાગે છે, યંગસ્ટર્સને એવું લાગે થોડુંક, કેમ કે એ બધા તો શું છે કે બધા લવ બેવફાવાળા એટલે એ લોકોને થોડુંક ટફ લાગે. પણ હું એટલું જ કહીશ કે લોકગીતો સાંભળવા જોઈએ અને એમનું મહત્વ હજી હોવું જોઈએ, કેમ કે અમારા જુનાગઢમાં દર વર્ષે મહાશિવરાત્રિમાં લોકગીતનું હજી એટલું જ મહત્વ છે. કેમ કે અમારા અહીંયા ફેસ્ટિવલ મિની કુંભ જે મેળો જે કહેવાય અમારો થાય છે જુનાગઢમાં, તો એમાં ભજન સમ્રાટ ને ભજનની દુનિયા જ અત્યારે રાજ કરે છે. બધા જે લોકગીતો છે એ જ રાજ કરે છે. આ કોઈ અત્યારે જે સોંગ્સ ગવાય છે એનું કોઈ એટલું મહત્વ રહેતું નથી. તમારી માટે જુનાગઢ એટલે શું? જુનાગઢ એટલે એમ કહી શકાય કે મારું નાનપણનો પ્રેમ ઓબ્વિયસલી, કેમ કે મારો બોર્ન અહીંયા જ થયેલો જુનાગઢમાં. મને ઘણું શીખવા બી મળેલું કે જન્મભૂમિ સાથે કેવો પ્રેમ કરી શકાય, અને જ્યાંથી આપણું સ્ટાર્ટ થયું હોય ને એ વસ્તુ, એ વ્યક્તિ કે એ ટૂંકમાં કહેવાય એ જગત, એ આખું ઇન્ડસ્ટ્રીઝ જે બી કહેવાય, ફોર એક્ઝામ્પલ મારું ગામ જુનાગઢ છે તો એની આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ. તમને તમારા જે ફાધર છે એમની જોડેથી કેવી એવી વસ્તુઓ શીખવા મળી કે જે તમારા કરિયરમાં અત્યારે તમને હેલ્પ કરી રહી છે? સૌથી પહેલી વસ્તુ મને શીખવા મળી હોય તો લોયલ્ટી.
લોયલ્ટી આપણી જોડે કોઈ બી પર્સન હોય, વોટ એવર ધ પર્સન ઇઝ, નાનું હોય કે ગમે એટલું મોટું હોય, લોયલ્ટી પહેલાં હોવી જોઈએ. ટ્રાન્સપરન્સી જે કહેવાય, પ્રોપર ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. એ મને સારી રીતે શીખવા મળી. બીજી વસ્તુ એ જે અત્યારે બહુ ખામી છે આપણી ઇન્ડસ્ટ્રીમાં, અમારી સ્પેશિયલી, કે ઇફ યુ ગીવ સમ વર્ડ્સ ટુ એ પર્ટિક્યુલર પર્સન, યુ હેવ ટુ સ્ટીક ઓન ઇટ. તમે કોઈને કહો છો કે આવું કરવું જોઈએ, તો તમારે એ વસ્તુ પર કાયમ રહેવું પડે કે હું આવું કરીશ, તમને આવી હેલ્પ કરીશ, કાં તો તમને રિટર્ન ફેવર આપીશ, કે વોટ એવર લાગણીના સંબંધ છે તો હું તમને ફેવર આપીશ. તો એ ફેવર આપવાનું જે એમનું યોગદાન હોવું જોઈએ, સ્ટેટમેન્ટ આપ્યા પછી મળતું નથી, બોલીને છૂટી ગયા. આ લોકોની સ્ટાઇલ છે અત્યારે. તો મારા ફાધરે મને એ શીખવાડ્યું છે કે તું તારા શબ્દ આપને તો તારે એની ઉપર સ્ટીક રહેવું પડશે. પછી કાંઈ બી થઈ જાય, તારે એ જે તું બોલ ને એ કરી બતાવવું પડે, કાં તો બોલવું નહીં તારથી ન થાય તો. એ એક શીખવા મળ્યું મારા ફાધર પાસેથી ખાસ. ત્રીજી વસ્તુ શીખવા મળી, મહેનત, હાર્ડવર્ક. કે થાકવાનું નહીં, કાંઈ બી થઈ જાય, ગમે એવું થાય, તારામાં સ્ટેમિના છે એટલી તું યુઝ કરી જ લે. જેટલું હોય એટલું ખેંચી લે, જેટલું કામ કરે એટલું ઓછું છે. હજી બી કરે છે, હજી બી કરવાનું છે, થાકવાનું નથી, અને આગળ બી કામ કરવાનું છે. કેમ કે હું એવું બિલીવ કરું છું કે અગર 83 to 84ની એજમાં અગર અમિતાભ બચ્ચનજીને, જેમને કાંઈ જરૂર નહીં અત્યારે, વન ઓફ ધ લેજન્ડ કહી શકાય, તો બી અત્યારે હજી જો એ વર્ક કરતા હોય તો આપણે તો એની સામે કાંઈ જ નથી ને. એટલે મારા ફાધરે મને આ જ વસ્તુ કીધેલી ને આ જ વસ્તુ ફોલો કરું છું કે આવા લેજન્ડો જે કામ કરતા હોય, એ પોતે બી આ 61ની એજમાં આટલું દોડધામ કરે છે, હજી બી એટલું ડેડિકેશનથી કામ કરતા હોય. મારા હોવા છતાં બી એમને એટલી રિક્વાયરમેન્ટ નથી, એમને બી ખબર છે, મને બી ખબર છે કે એમની રિક્વાયરમેન્ટ ઓછી છે, ન કરે તો બી ચાલશે, હું બેઠો છું, તો બી એ કરતા હોય, તો પછી મારે તો કરવું જ જોઈએ હવે. એટલે ઈ વન ઓફ ધ એટલી વસ્તુ છે, મોસ્ટ ડેડિકેટિંગ વસ્તુ, જે મને ખરેખર ઇન્સ્પાયર કરે છે કે નહીં, મારે કામ કરતું રહેવું જોઈએ ફૂલ ડેડિકેશન સાથે. તમારે 7 ચેનલ છે, તમારે 2-4 યુટ્યુબ બટન્સ પણ છે. હા. કેટલા છે? એકચ્યુઅલી ગોલ્ડન બટન છે, હા. સિલ્વર બટન 2 છે. હા. કેમ કે ચેનલ જાજી છે, એટલે હવે પછી ડાયમંડ માટે પ્રસ્થાન કરી રહ્યા છીએ. એટલે 10 મિલિયન થઈ જાય છે, એટલે આઈ હોપ સો ડાયમંડ બટન આવવું જોઈએ યુટ્યુબ તરફ. તમારી ફર્સ્ટ ફિલિંગ શું હતી એ બટન જોઈને? એચિવમેન્ટ ઓફ એન્ડ હાર્ડવર્ક ઓફ માય ફાધર, જે મને ફીલ થઈ કે એમની જે પેલા સ્ટાર્ટિંગમાં તો એમ કહેશ કે કાળી મજૂરી જ હતી, પછી થોડું થોડું જેમ લેવલ વધતું ગયું, ઇમ્પ્રોવાઇઝેશન થતું ગયું આ ફિલ્ડમાં, નવા લોકો સાથે મળીને એમને જે નવું જે એક્સપાન્ડ કર્યો, ગ્રોથ કર્યો બિઝનેસનો, એમની જે મહેનત છે, એમની જે કાળી મજૂરી છે, એ જોઈને મને મારા ફાધરનું ઉપર પ્રાઉડ ફીલ થયો કે આ જે બટન છે ને એ એમની ઓળખાણ છે. એટલે એ મારા માટે બહુ મેટર કરે છે. તમારા જે ફાધરની આખી જર્ની છે, રાઈટ, એનાથી તમે કેટલા ઇન્સ્પાયર્ડ થાવ છો? પૂરેપૂરો 100%. કેમ કે ખાસ કરીને તો એમનું ડેડિકેશન વર્કના તરફ છે સતત કન્ટિન્યુઅસલી, પ્લસ એમનામાં જે ધીરજ છે ને, જે પેશન્સ બધી વસ્તુમાં, એ મને બહુ ઇન્સ્પાયર કરે છે. આપણું યંગસ્ટર્સનું કેવું હોય જનરલી કે યંગ બ્લડ હોય, થોડુંક ગરમ લોહી હોય, તો એવા અમુક ડિસિઝન્સ ક્વિક લેવાઈ જાય છે, ના લેવા જોઈએ, પછી અફસોસ થાય, રિગ્રેટ થાય કે ભાઈ નહોતું લેવાનું. પણ એમને મને જેટલા મેં કદાચ કોઈ ક્વિક ડિસિઝન્સ લીધા હોય જેમાં મને રિગ્રેટ ફીલ થયું હોય, એમાં મને યાદ છે ત્યાંથી બધામાં એમને મને પહેલાં ટોયકો છે કે આ તું ના કરતો. પણ આપણાથી ક્યારેક લેવાઈ જાય, 1-2 વાર એવું થયેલું બી છે, લેવાઈ જાય ક્વિક ડિસિઝન્સ, પછી અફસોસ થાય. એટલે ત્યારે આપણને ખબર પડે કે આ પર્સન મારા માટે, મારા જે ફાધર છે એટલા જ ઇન્સ્પાયરિંગ છે, અને એમની પાસેથી આ બધું એટલું જ શીખવા મળે છે ડેડિકેશન સાથે. હવે છેલ્લો એક ક્વેશ્ચન કે તમારું આ જે પ્રોડક્શન છે આખું સરસ્વતી સ્ટુડિયો, ને એમાં આપણે ઘણા બધા સોંગ રિલીઝ કરેલ છે, એમાંથી તમારા એવા કયા મોસ્ટ ફેવરેટ સોંગ્સ છે? ફેવરેટ સોંગ્સ, આઈ ન્યુ તમે પૂછશો. યા ફેવરેટ સોંગ્સ તો આમ તો ઘણા છે. બેવફા તને દૂરથી સલામ, જિગ્નેશ કવિરાજ,
સારું ગાયું છે એટલે મને એના શબ્દ બહુ ગમ્યા છે એટલે વન ઓફ માય ફેવરેટ છે. પછી એક તેજલ ઠાકોરનું એક સોંગ છે નવરાત્રી માટેનું, લાસ્ટ યર રિલીઝ કર્યું હતું કૌશિક ભરવાડ ને તેજલ ઠાકોરનું, રઢિયારી રાત, એકોસ્ટિક આખું બનાવેલું, એ બી મારું ફેવરેટ છે, વન ઓફ ધ ફેવરેટ. રોમિયો રાજા તો ઓબ્વિયસલી ગમતું જ હોય બધાને, એટલે હું પણ યંગસ્ટર એટલે મને બી ગમે, એ બી ફેવરેટ છે. પછી ઘણા સોંગ્સ અમુક છે, ફોર એક્ઝામ્પલ જિગ્નેશ કવિરાએ જ ગાયેલા છે ઘણા બધા સોંગ્સ, ઘણા બધા ગમે છે તેમાં બેઝિકલી. પણ આમ 3-4 સોંગ્સ મને છે જે રેગ્યુલરલી હું સાંભળું છું, મને ગમે છે અને પાછા હિટ બી થયા છે, એવું બી નહીં. એકાદ સોંગ એવો છે કે હિટ નહીં થયું હોય, પબ્લિકને ન ગમ્યું હોય, પણ મને ગમેલું છે તો હું મારા પ્લેલિસ્ટમાં રાખું છું.